હેલો ફ્રેન્ડ, જય માં મોગલ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ, માયરા માહિરા ટ્વિન્સ વ્લોગ. આઈ હોપ કે તમે બધા મજામાં આવી હે ને હું પણ એકદમ મજામાં હે. તો હે ને આજ તો વિચાર્યું કે Q&A વિડીયો ફાઇનલી બનાવી નાખા, કારણ કે ઘણા બધાના સવાલ કોમેન્ટમાં આવ્યા હતા. તો મેં કીધું કે આજ એ જ બપોરી માહિરા બે હુત્યું હતું. તો મેં કીધું કે હાલો એ હુત્યું હતા હું આ વિડીયો બનાવી નાખા. તો ઘણી બધી કોમેન્ટ ભેગી થઈ, તો એ બધાના આન્સર દેવાના હે. તો જો મેં હે ને કોમેન્ટ આમાં લખી લીધી, બધી એટલી બધી કોમેન્ટ છે અને નામ સહિત લખી લીધું. અને બીજું કે હા, એ કહેવાનું હતું કે મને મોસ્ટલી જે ડેઈલી કોમેન્ટ કરે ને એની પર થેન્ક્સ કહેવું હતું. એટલે પહેલાં હે ને શરૂઆત આપણી એનાથી કરી હું અને પછી બધા કોમેન્ટના જવાબ આવ્યો, એક એક કરતાં નામ સહિત આપણી લેતા જાય હું. તો હે વાલો આપણી ચાલુ કરીએ આપણો કાર્યક્રમ. તો પહેલાં છે ને આપણી મોસ્ટલી જે કોમેન્ટમાં ડેઈલી મને કોમેન્ટ કરે અને કામ કે મારું મોટિવેશન વધારે આ માટે કે હું કરવાનું મને અહીં ઉત્સાહ જાગે. એ કોમેન્ટ તમે કરવાથી તમને કંઈ નહીં થતું હોય, પણ અમારા જીવાની એકાદી કોમેન્ટ એવી મળે જાય ને તો અમને થાય કે ના અમે લાઈફમાં કંઈક કરીએ. તો હાલો એને પહેલાં થેન્ક્સ કહી દઈએ અને પછી આપણી Q&Aનું શરૂઆત કર્યું. તો પહેલાં મીના ભાભી, મારા મોહિયાની વહુ, અર્જુનભાઈની વાઈફ મીના ભાભી BTS આર્મી નામની એની ચેનલનું મીન્સ કે એના નામથી કોમેન્ટ આવે. તો એની ડેઈલી મારા વ્લોગમાં કોમેન્ટ હોય. જ્યાંથી મેં સ્ટાર્ટિંગ કર્યું ને ત્યારથી આ ચેનલમાં ની પહેલાં ચેનલમાં ની એ મીના ભાભી જ નહીં, મારા ભાઈનો દીકરો રાજ, ક્રિષ્ના, પૂજા, આ બધાની કોમેન્ટ હોય. તો એ બધાનો સપોર્ટ હંમેશા મને પહેલેથી જ રહ્યો. તો એ કે ફી તમે ચાલુ કરો, અમે તમને સપોર્ટ કર્યું, હાર માનજોમાં. તો એ બધાનું થેન્ક યુ. અને બીજી કોમેન્ટ છે સુમરા નામનું કોઈ આઈડી છે. તો એના નામથી પણ ડેઈલી કોમેન્ટ હોય કે નાઇસ વ્લોગ ને માયરા માહિરા માટે સ્વીટ ગર્લ્સ ને ઘણી બધી કોમેન્ટ હોય. એની ડેઈલી મારો વ્લોગમાં કોમેન્ટરી માટે થેન્ક યુ સુમરાભાઈ. ખબર નહીં નામ હું કાં હોય, પણ સુમરા લખેલું એટલે થેન્ક યુ ભાઈ. ને એક ભરત કારાવદ્રા હે. તો ભરતભાઈ થેન્ક યુ, તમારી પર ડેઈલી કોમેન્ટ હોય માયરા માહિરા માટે. પછી જયમાં મોગલ એવી ડેઈલીની કોમેન્ટ હોય. તો એ માટે થેન્ક યુ ભરતભાઈ. પછી અંજના ઓડેદરાની પણ એવી રીતના જ કોમેન્ટ હોય કે નાઇસ વ્લોગ ને જયમાં મોગલ મીન્સ કે માયરા માહિરા ક્યુટ હે. તો થેન્ક યુ અંજનાબેન. અને પછી લાસ્ટમાં હે મયુર ઓડેદરા. તો થેન્ક યુ મયુરભાઈ, તમારી પર ડેઈલી કોમેન્ટ હોય માયરા માહિરા વિશે હોય, ક્યુટ ગર્લ, પછી મોગલમાં નાઇસ વ્લોગ, એવી બધી ઘણી બધી કોમેન્ટ હોય. કારણ કે આ એટલું બધું એ ડેઈલીની કોમેન્ટ હોય, હું લખા તો વિડીયો લોંગ થઈ જાય. એટલે અગેન મીના ભાભી, સુમરા સુમરાભાઈ, ભરત કારાવદ્રા, અંજના ઓડેદરા અને મયુર ઓડેદરા, બધાનો દિલથી આભાર કે તમે મને સપોર્ટ કરો, કોમેન્ટ કરો એટલે હું ખુશ થાઉં ને મારું થોડુંક મોટિવેશન વધે કે આ ફિલ્ડમાં જવા માટે. તો થેન્ક યુ. ને હવે આપણી વિડીયો સ્ટાર્ટ કર્યું. ફાઇનલી જેના માટે થઈને આપણે બેઠા હે Q&A વિડીયો. તો હાલો કન્ટિન્યુ રીજો Q&A. તો હાલો સ્ટાર્ટ કરી દઈએ. તો આટલી કોમેન્ટ છે મેં આમાં નોટ કરી લીધી, કારણ કે આપણા પાસે બે ફોન તો છે નહીં, એક જ ફોન છે. તો પછી મેં આમાં પહેલાં નોટ કરી દીધી નામ સહિત. તો હાલો પહેલી કોમેન્ટ છે શાંતિબેન મોઢવાડિયા, ક્યુ ગામ છે. અને મીન્સ કે મારા કાકાના ઘરનો જે મેં વ્લોગ મૂક્યો હતો, જોયો હોય તો તમે, અહીંયા વસ્તાભાઈ મારા કાકા છે એના. તો કાકાનું ઘર મતલબ કે ક્યાં ગામ છે એનું. તો બેન એ કચ્છમાં છે મારા કાકાનું ઘર. કચ્છ ભુજ બધાને ખબર જ છે, કચ્છ ભુજ કીએ એટલે. તો કચ્છમાં છે શાંતિબેન મારા કાકાનું ઘર. પછી બીજી કોમેન્ટ છે હિરલબેન આહિર સુરતથી, ક્યુ ગામ છે બેન તમારું? જય મુરલીધર. તો હિરલબેન મારું મૂળ ગામ તો પોરબંદર સાઈડ છે, કે પોરબંદર પણ અમારું જમીનને એવું બધું પોરબંદર જિલ્લામાં છે. અને રાજકોટી અમારું ઘર છે. તો મારા હાહુ રાજકોટ પણ રહીએ અને પોરબંદર પર રહીએ, પણ અમારા હસબન્ડને અહીંયા જોબ છે. તે અમે 9મું વર્ષ કન્ટિન્યુ છે, 9 વર્ષથી અમે
કચ્છમાં હે હસબન્ડ વાઈફ, તો અત્યારે અમારે રહેવાનું હે કચ્છમાં. ને રાજીબેન ઓડેદરા, મારા કાકાની લગતો ક્વેશ્ચન છે જે મેં વિડીયો મૂક્યો હતો એનો ઘરનો, કે તમારા કાકાની ખેતીવાડી છે કે નોકરી? તો મારા કાકાની અહીંયા જમીને ઘણી બધી છે, એટલે મતલબ કે ખેતીવાડી છે, નોકરી ને ને એ લોકોની ફેક્ટરી ને એવું બધું છે. જે કચ્છમાં વ્હાઈટ, ખબર નહીં વ્હાઈટ સિમેન્ટ કે જે કહેવાતો હોય મને બહુ નથી ખબર, પણ એની ફેક્ટરી ને એવું ઘણું બધું છે ને જમીન પણ ઘણી બધી છે. કોઈ નોકરી ને બધા બિઝનેસવાળા છે મારા કાકાને. તો આ રાજીબેનની કોમેન્ટ હતી. પછી તો 6 નંબરની કોમેન્ટ છે ખોટી વિરાજબેન રાણાવાવથી. બેન, હું બાપુની દીકરી છું, રાણાવાવથી. બાપુ મારા ઘરે આવી ગયા. પણ વિરાજબેન, મને આ કોમેન્ટ સમજાણી નથી. મેં તમને જવાબ તો આપ્યો હે, પણ મને આ કોમેન્ટમાં ખબર નથી પડી કે તમે ક્યાં બાપુની વાત કરો. તો સોરી માટે કે હું કંઈ જવાબ નથી દે શકતી, કારણ કે મને ખબર નથી કે કોમેન્ટનો મતલબ કાં હે. તો સોરી માટે. ને વિરાજબેન, એવું હોય તો તમે મને ફેસબુકમાં ને ઇન્સ્ટામાં, ફેસબુકમાં મારું ગીતાબી બાપોદરા અને ઇન્સ્ટામાં, તો એમાં તમે પર્સનલમાં મેસેજ કરી અને કોમેન્ટનું ઓલું કરી શકો, જવાબ મેળવી શકો કે તમે શું કહેવા માગતા હતા. તો વિરાજબેનની આ કોમેન્ટ હતી રાણાવાવથી. તો 7 નંબરની કોમેન્ટ છે જયેશભાઈ ખૂટીની. તો જયેશભાઈ ખૂટીનો એ સવાલ છે કે બેન, તમારા ભાઈનો કેમ કોઈ વિડીયો નથી અને પાછો વિડીયો બનાવો, બધાને જોવાની બહુ ઈચ્છા છે. તો ભાઈ સોરી, મારા ભાઈનો વિડીયો એટલા માટે નથી કે જ્યારે મેં પહેલાં યુટ્યુબ સ્ટાર્ટિંગ કર્યું 2 વર્ષ પહેલાંની વાત છે, હું શોર્ટમાં તમને કાં લગભગ બધાની મારી પહેલાં ચેનલમાં ઉતારીની બધાની સિચ્યુએશન મારી બધી ખબર છે, પણ આમાં કદાચ ન ખબર હોય તો શોર્ટમાં હું કહેતા કે જ્યારે મેં ચાલુ કર્યું ત્યારે મારો ભાઈ ઓફ થઈ ગયો. એના 15 દિવસ પહેલાં જ મેં મારું યુટ્યુબ ચેનલ ચાલુ કર્યું, અને ત્યારે હું કચ્છમાં આવતી ને મારો ભાઈ પોરબંદર હતો, અને યુટ્યુબ ચેનલ ચાલુ કર્યું ને 15 દિવસ 20 દિવસ જેવો ટાઈમ થયો અને મારા ભાઈની ડેથ થઈ ગઈ. એટલે અમે બે બેન ભાઈ આ એટલા યુટ્યુબના મારે જર્નીના ગાડામાં ભેગા જ નહોતા. તો જયેશભાઈ, હું મારો ભાઈ બે યુટ્યુબ મારી જર્ની ચાલુ થઈ તો 15-20 દિવસનો જ અંદર જ મારા ભાઈની ડેથ થઈ ગઈ હતી. એટલે મારો ભાઈ હું પોરબંદર ગઈ નહોતી, એટલે ભેગા જ નહોતા થયા. એટલે મારા યુટ્યુબ ચેનલમાં મારા ભાઈનો એક પણ વિડીયો નથી, અને એ ટાઈમે વિડીયા પણ ઓછા હતા ને મારા ફોનમાં પણ ન હોય શકે. જેટલા ઉતા એટલા હું ક્યારેક રાખા આમાં ફેસબુકમાં નીમાં. તો ભાઈ એટલી, અને પાછો વિડીયો તો બનાવવો ઇમ્પોસિબલ હે ભાઈ, કે જે માણસ દુનિયામાંથી વયું જ ગયું એવું એનો વિડીયો, કારણ કે તમે એવું પણ કહેવા માગતા હોય કે તમારા ભાઈનો વિડીયો કેમ ને એ આખી તમે ડિટેલ બતાવો. તમારો વિડીયો પાછો બનાવવાનો મિનિંગ એ પણ હોય શકે જયેશભાઈ. તો બસ આને લીધે મારા ભાઈનો કોઈ લોંગ વિડીયો મારા યુટ્યુબ જર્નીમાં આવ્યો જ નથી, કારણ કે યુટ્યુબ જર્નીની શોર્ટ ટાઈમમાં જ થયો હતો ને મારો ભાઈ ઓફ થઈ ગયો. એટલે તો જયેશભાઈ, તમારી કોમેન્ટનો જવાબ કદાચ તમને મળે ગઈ છે. ને હવે આગળ વધતા આપણે લેવું ઉજીબેન ઓડેદરાની કોમેન્ટ. તો એની કોમેન્ટ હતી, તું ફટાણાની દીકરી છે. તો હા ઉજીબેન, હું ફટાણાની દીકરી છે, અને એની પણ પાછી કોમેન્ટ કરી હતી કે હું પણ ફટાણાની દીકરી અને ફટાણાની વહુ છે. પણ કારણ કે હું ઘણા ટાઈમથી હારે આવતી રહી, અને પહેલાં હું હોસ્ટેલમાં ભણતી, એટલે બહુ મને મારા ગામના ઓળખા પણ એટલા બધાની નથી ઓળખતી, થોડા ઘણાની ઓળખા. એટલે કદાચ ઉજીબેન હું તમને પણ ન પણ ઓળખતી હોય, પણ હા હું ફટાણાની દીકરી છે ને એ પણ અમારા વિડીયોમાં બધી મેં ડિટેલ આપેલી છે, પહેલાં જે મેં મારી ઇન્ટ્રોડક્શનનો વિડીયો છે એમાં. છતાંય પણ હું પાછું તમને કાં કે હું ડુંગરવાળા કહે ને ઝાલેશ્વરનું મંદિરની બાજુમાં વાડી છે, ડુંગરવાળા કહે એની દીકરી છે રામભાઈની. તો આવું તો ઉજીબેનની કોમેન્ટનો જવાબ. તો આગળ એ આપણી ઓળેદરા લક્ષ્મણભાઈ ની કોમેન્ટ હતી મારા હસબન્ડ વિશે, ભીમ વિશે, કે ભીમે વજન ઓછું કેમ કર્યું.
તો લક્ષ્મણભાઈ એવું છે કે ભીમને તમને લક્ષ્મણભાઈ કદાચ ઓળખતા જ છે ભીમને પર્સનલી, એટલી જ કહેતા છે, પણ લોંગ ટાઈમથી કદાચ ભેગા ન થયા હોય. તો એવું છે કે ભીમ પહેલાં જુડોના કુસ્તીના પ્લેયર હતા, એટલે એ વેઇટમાં રમતા, એટલે ત્યારે એને એટલું મેન્ટેન કર્યું હતું. પછી એને જોબ મળી ગઈ અને અત્યારે પણ ભીમની જોબ સ્પોર્ટ્સમાં જ છે. તો એને લીધે પછી એની, કારણ કે એનું બધું વર્ક કરવાનું હોય, તો એને લીધે એને વજન ઉતારે નાખ્યું. કારણ કે પહેલાં એને મેન્ટેન વેઇટમાં રમવાનું હતું, એટલી જ એની રાખ્યું હતું. બાકી તેદું પણ એ જીમ જેને ઉતારે શકતા હતા, પણ એવીને ઉતારે નાખ્યું. તો ઓડેદા લક્ષ્મણભાઈ, કદાચ તમારી કોમેન્ટનો તમને જવાબ મળે ગઈ છે. તો એ હે એન્ડ મોઢ નામની કોમેન્ટ. તમે કઈ સિટીમાં રહ્યો? તો ભાઈ હોય કે બેન એ મને નથી ખબર, પણ અમે રહીએ ભુજમાં, કચ્છ ભુજમાં, ગુજરાત રાજ્યમાં કચ્છ ભુજ આવેલું છે, ત્યાં રહીએ. ની લાસ્ટ કોમેન્ટ છે સુખદેવજીભાઈ ઓડેદરાની, જે મેં મારા બાપાની વાડીનો વિડીયો મૂક્યો હતો ને, ત્યારે એની કોમેન્ટ કરી હતી કે બેની કે તમે વાડી પેલું જૂનું બધું યાદ અપાવી દીધું, મીન્સ કે એ લોકો છે ને અમારી વાડીએથી એનો રસ્તો હતો. સુખદેવજીભાઈ ઓડેદરા અટાને લંડન હે અને ભેટકડીના હે. તો એ કે અમે તમારી વાડીએથી નીકળતા તો તમને યાદ હે? તો હા ભાઈ, યાદ જ હોય ને, આપણે બધા હરખા હે ને, યાદ જ હોય. તમે નીકળતા બધા, કારણ કે ત્યાં વર્તું નદીને કાંઠે જ અમારી વાડી છે, એટલે જવાનો રસ્તો મારી વાડી હતો, વાડીએથી જ હતો મતલબ. તો સુખદેવજીભાઈ મને બધું યાદ હે, કંઈ ભૂલીને જ. તો આવતા બધા આપણા કોમેન્ટના જવાબ, કારણ કે મેં પહેલાં કીધું હતું કંઈ પૂછવું હોય તો પૂછજો, તો હું એક આ રીતે જવાબ દે. તો 10-12 જેટલી કોમેન્ટ ભેગી થઈ ગઈ હતી, તો મેં કીધું હાલો આજ Q&A વિડીયો જ બનાવી નાખ્યો. તો હાલો એવા આપણે આ વિડીયોને પૂરો કરીએ, અને તમારે હજી પણ કંઈ પૂછવું હોય તો કોમેન્ટ કરજો, હું પાછો નેક્સ્ટ વિડીયો બનાવી. ત્યારે આવી રીતના કોમેન્ટ ઘણી બધી ભેગી થાય, ત્યારે પાછો તમારા સવાલનો જવાબ તમને મળે જાય. તો એવા આપણી વિડીયોનું એન્ડ આજ કરીએ. માહિરા જે હુત્યું ત્યાં વિડીયો એડિટ પણ કરી નાખા અને અપલોડ પણ કરી નાખા. તો હાલો એવું 4:30-4:45 જેવો ટાઈમ થયો છે. તો એ હું વિડીયોનો એન્ડ આ કરા. અને હા, તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો, અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. કોઈ યાર સબસ્ક્રાઈબ જ નથી કરતું. કેટલીક વાર કહેવું મારે કે હું થાકે ગઈ હતા, મને હરમ આવે, પણ તમને સબસ્ક્રાઈબ કરતાની હરમ નથી આવતી. તો હાલો મસ્તીને બાત કરતા, હા સબસ્ક્રાઈબ કરતા જાજો. એ તો હું દર વિડીયોમાં કહેવાની જ છે, જ્યાં સુધી મારી 1000 સબસ્ક્રાઈબર, કારણ કે કલાક તો લગભગ મોસ્ટલી મારે હમણાં પૂર્યું થઈ જાય, પણ સબસ્ક્રાઈબર હજી 500 ને થયા. 1000 સબસ્ક્રાઈબરની જરૂર છે, તો તમારો બધાનો મને સપોર્ટની જરૂર છે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા જાજો. તમે નહીં કરો તો કાંઈ મારાથી તો એકલીથી થવાનું ને, તમારું મારાથી થતું હોય તો હું હમણાં ન એકલી ડેઈલી કર્યા જ રાખા. તમારી મારે સપોર્ટની જરૂર છે યાર, એટલી તો કાં તમને કે સબસ્ક્રાઈબ કરતા જાજો. અને વિડીયો પસંદ આવે તો શેર પણ કરજો. તો હાલો એ પણ આપણે વિડીયોનો એન્ડ આજ કરીએ. તો મળ્યા આપણે આગળના વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય માં મોગલ.